Audio Jungle. ગામડે ગામડે ફરી મેઘવાળોના માતા હાથે ચૂલિયા આપણું મટાડી અને દાદાએ કીધું ઘર માતંગનું ઘર માને મૂળ ટાળે લાડ હાળા કીધું ઉગાડું ને હેઠું ખાય નિશાય જીવ નરકાતે જાય જા ભાઈ ઉગાડું ને હેઠું ન ખાતો તો ક્યાંક સમજાય જાય ક્યાંક ન સમજાય ઉગાડું તો કે તપેલામાં તો ઢાંકણું હોવું જોઈએ તપેલું ઉગાડું ન હોવું જોઈએ દાદા ના પડશે વેદમાં ઉગાડું એલા એ ઉગાડું નહીં કાંઈક બીજું કીધું છે હેઠું કોઈનું ન ખવાય તો ઓલ્યો કાતો કે ઈ આપણું ન ખવાય છોકરો હોય તો બાપાનું હેઠું ન ખાય બાપા હોય તો છોકરાનું હેઠું ન ખાય બાપો એમ કે વેદમાં ના પણ હેઠું ખાય એટલે પણ બીજું હેઠું કીધું આ ને આ તો તારો છોકરો છે ખાઈ લે એનું હેઠું કદાચ પડ્યું નાખી દો ખાઈ લે બાપાએ કદાચ ખાધું હોય ન કદાચ શાક ભાઈ પૂડ્યું છોકરાને ખાઈ લેવાય તો છોકરાને ગજરા નીકળી જાય એટલે ના પડે વેદમાં હેઠું ન ખવાય એટલે ઈ હેઠું નહીં કાંઈક બીજું કીધું દાદાએ કીધું ઉગાડો ને હેઠું ખાય નશાય જે નરકાતે જાય ફુલિયા કો મકર મિત્ર ભાણ બાપાએ ના પાડી છે નુગરાની હારે મિત્રતા ન કરતો થૂલ અને થૂળ બે વાત છે એક થુલિયો એટલે નુગરો થૂળ એટલે દેહ થાય થૂળની હારે દાદાએ ના પાડી મિત્રતા ન કરતો દેહ ની હારે મિત્રતા કઈ હું ભૂખ્યો ન રહી શકું હું પરિવારનો અપવા ન કરી શકું મારથી ભૂખ્યું ન રહેવાય આ દેહ ની હારે મિત્રતા છે શોધ નો અપા હોય પડવાનો અપા હોય ખાટલા ન હું પૃથ્વી ઉપર હું કે હું નીચે ન હોઈ જાય આ દેહ ની હારે મિત્રતા આ કોઈ અપા ન કરી શકું એ દેહ ની હારે મિત્રતા છે ઠંડા પાણી હું ન નાહી શકું આ દેહ ની હારે મિત્રતા દાદા ક્યાં દેહ ની હારે મિત્રતા ન કરતો આને સાંકડા સડાવજે દાદાએ કીધું સાંકડા એટલે આને કસોટીની જેને કહેવામાં આવે હરાણ અને કસોટીની હરાણમાં આને દેહને સડાવવો પડે આગળ મહાપુરુષોએ બધે સડાવ્યા આહો ડોહો રૂપો રાજરી સોભો દાણો સખ્યો આટો સાલો સોય લિયો પાલો રાજ્યો પસાર પાત્રે પીર સમાણા પણ સરની પાડે ભાઈ કાંઈક પ્રાપ્ત કરવું હોય ને તો આ દેહને સાંકડા સડાવવો જ પડે સરક પ્રાપ્ત કરવું હોય દેવપણું પ્રાપ્ત કરવું હોય તેના સાંકડા તો સડાવવો કોઈ વસ્તુ પ્રાપ્ત કરી હોય તો સાંકડા આને સડાવવો પડે રામનો સેતુબંધ બાંધવો તો દાદાએ કીધું નીમ બાંધી પાદ નીમા સદગરના પાવ પખાળો થાય ડાબુદીપની ચાતર ઘરના દીકરા આવે તો દાદાએ કીધું આવતા ઘરના આવા સુણો 5 ડગલા તમે હામાં પડો ડગલા ડગલા નારાયણ નું નામ ને ઘરના મળે ગંગાનું સ્નાન એક ઘરના દીકરાને તમે ક્રમજવાર કરો આપા કોઈ આવે દાદા કોઈ આવે ઘરમાતંગના દીકરા આવે તો તમે ક્રમજવાર કરો કે દાદા ક્રમજવાર તો દાદાએ કીધું એટલીમાં ફળ કેટલું કે ગંગાજીએ જાવ ને એટલું ફળ પ્રાપ્ત થાય આવતા ઘરના આવા સુણો 5 ડગલા આમાં પડો ડગલા ડગલા નારાયણ નું નામ ને ઘરના મળે ગંગાનું સ્નાન આવો એના શરણ પખાળો તો દાદાએ કીધું શરણ પખાળી શરણા મને તો જાંબુદીપની જાતર કરો જાંબુદીપ એટલે ભારત ખંડની પ્રકંબા કરો પુરુષાર્થના તીર્થનો પાર આવે તો એ શરણામતનો પાર આવે પણ એ બધા એની પાછળ પાછા નિયમો બતાવ્યા છે કે નિયમ પાળવું પડે જ્યાં સુધી ઘરનું આસન રહે ત્યાં સુધી મહાધર્મને વરી જવું પડે ઘરનું આસન રહે ત્યાં સુધી વિરોધ કેતીથી કેતો તો નિંદ્યાવું કાળ ક્રોધ એકાર વિમાન આ બધું કઈ વસ્તુ હોવું ન જોઈએ સમાધાન થઈ જવું જોઈએ તો દાદો કઈ વસ્તુ પ્રાપ્ત થાય નગર મેળ પડે એમ નથી ક્યાંક પડે ક્યાંક ન પડે તમે તો ક્યાંક જાય અમને પછી અમને ખબર પડી જાય કે આપડા બાજા લાગે છે કેમ કે 2 જણા બોલા ને ચાલે ને એકબીજા હોવાનું કામ એટલે એમને તો આ કાંક ડખો લાગે છે પણ ખબર પડે ઘર આવે આપા આવે છે ગુરુ આપણા ઘરે આવે છે એટલે મનોમન સમાધાન થઈ જવું જોઈએ એનો મારા વાળા મેળ પડે એમ તો બાકી મેળ પડે એમ પણ હવે ક્યાંક તો અમારે રાત રહેવું સમાધાન કરી કેમ કે અમારે રાત રહેવું ને અમને તક આવડો બાદનું ઠેઠી રહ્યો તો આમાં મેળ નહીં પડે કાંઈ એટલે પછી અમે સમાધાન કરી બટા હશે ભાઈ ક્યાંક આડાવડો જાય તો બેન ને સમજાય બટા હશે હશે ભલે બાય આડાવડ જાય ભાઈ ને સમજાય બટા હશે હવે હશે એમ કરીને આ બધું શું છે દાદાએ કીધું કે આથી કાંઈ મેળ પડાય એમ નથી આને જ્ઞાન ના કહેવાય એટલે દાદાએ કીધું નીમા બાંધી પાદ નીમા સદગરજા પાવ પખાળો થાય જાંબુદીપની ચાતર ધર્મનો હક લઈ રામચંદ્ર ભગવાન ને સેતુબંધ બાંધવો તો એને પામવું તો એને જોતું તો એના માટે 3 દી ભૂખ્યા રહ્યા આપણે ખબર ફરાળ ન કરી કે હિન્દુ આપણે તો હિન્દુ નો ગણાય તો મુસલમાન નો કહેવાય ફરાળ તો કરવો જ જોઈએ ખાવું તો જોઈએ બપોરે તો કાંઈક કેળા છે સફરજન બધું ખાવું જોઈએ એ તો નકર કે રોજ કહેવાય કે એટલે કયા વેદોમાં લખ્યું
કે નો ખાવ તો રોજુ કહેવાય, ખાવ તો હિન્દુ નો અપ્પા કહેવાય. એવું કે ભાગલા પાડ્યા કે રામચંદ્ર ભગવાન 3 દી નો ખાધું, 3 દી સુધી નો ખાધું, તો શું કેવું એને? દાદો કે એથી પ્રાપ્ત થાય એમ નથી. એટલે આ વેદ એમ કહે જો ભગવાન હોય, પરમાત્મા હોય, છતાંય એને જો પામવા માટે કાંઈક કરવું પડતું હોય તો આપણે મનુષ્ય સહી આ દેહના આપણે સાંકળા સડાવવો પડે. એટલે નિમના દાદા કીધું નિમ બાંધી 5 નિમ સંકલ્પા પાપ ખાઓ. તો નિમ થી કોણ હાલે? પ્રથમ શંભુ નિરાકાર તેના પાપ નાશ આચાર્ય આરંભ ઈંડા ભૂટ નિમ સંદા નિમ સુર નિમદા કિશોરાશી જીવાજી દોત પેલા નિમ ધરતી કુદિત રક્ષતના ભર્યા ભંડાર બીજા નિમ બ્રહ્મા કુદિત 4 વેદ કા વેદારથ કીત બીજા નિમ વિષ્ણુ કુદિત સરક તોળે રમાને ગયા ચોથા નિમ મહાદેવ કુદિત થાપી ધરતી શુકલ જીવની ઉત્પત્તિ કી. બીજું નિમ બ્રહ્માએ લીધું, તારે 4 વેદ એના હાથમાં દીધા કે લ્યો હવે તમે આ 4 વેદનું સંચાલન કરી શકશો. પેલું નિમ આ ધરતીને દીધું તો 9 ધાન પકવે છે. પેલા નિમ ધરતી કા દીધા આ રથ સદના ભર્યા ભંડાર. આ ધરતી છે ગૌ કી જોગણી. દાદાએ કીધું છે આ પૃથ્વીના ગૌની જોગણી કીધી છે. ગૌ કી જોગણી ભરે ભંડાર. વેદમાં કીધું ભાદરવે ભવ સાગર પૂજો કામ મૂર્ખ તમે મનમાં મોજો. ભાદરવે ભેરાહર સલ દહીં દૂધ ને પાણી જેમ રેલે મસ ગોરુ ને લીએ લોડ કોયળ વાવે કોયળો ઉતરે. આ ધરતી ખોદી કાદવ કરે. આ ગૌ કી જોગણી કે ભરે ભંડાર. આ પૃથ્વીના ગાયત્રી કહેવાય, પૃથ્વીના ગૌ કી જોગણી કહેવામાં આવે છે. 4 પાણ બાબા કે મારે 4 ગાની જરૂર પડી આ બ્રહ્માંડ રચના કરવાના માટે, બ્રહ્માંડના ટેકાના માટે 4 ગાની જરૂર પડી, 4 ગરની જરૂર પડી. 4 ગર દાડો કે મારે 4 ગર ઉત્પન્ન કરવા પડ્યા. અદગર, મેરગર, ત્રુકટ અને કેળાસ. આ 4 દિશાના 4 ગર છે. અદગર, મેરગર, ત્રુકટ, કેળાસ. 4 ગા. આજ ગાયત્રી તો ધરત્રી જાણ જેને ઉપાવી 4 ખાન. હરબર પર્વત ધંધો કારણ હાથ શક્તિ લે અવતાર. આ પ્રથમ ગા ધરત્રી, પ્રથમ ગાયત્રી છે. પછી ક્ષત્રી, પછી સાયંત્રી અને પછી ગાયત્રી. આ 4 ગા ઈશ્વર અલગ દેવ કે મેં ઉભી કરી તો આ ગા પૃથ્વી છે, ગા છે. ગૌ કી જોગણી ભરે ભંડાર. દાદો કે પૃથ્વી ઉપર જે રહેનારા જીવ કીડીથી માંડી કુંજર સુધી દરેકની ઉપર દયા કાઢજો એટલે દાડો બોલ્યા છે. પણ આપણે બાયપાસ રસ્તા કાઢીએ. જૈન નો ધર્મ છે ને કે અહિંસા ધર્મ. જૈન એ મોઢા લુગડું બાંધે કે હવામાં પ્રદૂષણમાં જીવ જંતુ નથી મરવા દેતા. જૈન નો કે અહિંસા. તો હિન્દુ નો કોને પરમિટ આપી? જો ઈ હિન્દુ જ ગણાય, જૈન લોકો હિન્દુ જ ગણાય, પેટા સાચ્યા પણ એ બોલાય જૈન. આપણે એવું વાતો કરી બધા કે હિન્દુ ઈશ્વર આવડાનો ધર્મ જે છે, વાણિયાનો ધર્મ એ જૈન ધર્મ, અહિંસા ધર્મ. કોઈને મારતા નથી. વળી હાસો 8 દી ખાટકી વાળા બધાનું બંધ કરાવી દે કે ભાઈ અમારા ધર્મના દિવસો છે, આ દિવસોમાં તમે અહિંસા પાપ ન કરતા. તમને જેટલા પૈસા થાય બધે દુકાન વાળાને કહી દે કે જે તમારી કમાણી છે આપી દેવું, તમે કાપતા નહીં. પછી જે કઈ કરતા હોય પણ એનો ધર્મ એવો છે બસાવે, પૈસા દઈ દે. હવે આપણે પૈસા આપણે બંધ નથી કરાવવું, આપણે બજાર બંધ નથી કરાવવી, પણ આપણે બંધ થવું કે નહીં? ક્યાંય પુણ્યમ છે. આપણે બંધ થવું કે કાંઈક પડ્યો છે. આપણે બજાર બંધ નથી કરાય પણ હાલકો તો બંધ થવું ને. દાદો કે સુધારવાનો કોઈના પ્રયત્ન કરતો નહીં. જગતને તારા નથી સુધારવાની, તું તારીથી શરૂઆત કર. જગત જે કાંઈ હોય પણ તું તારીથી શરૂઆત કર. પણ આપણે વાતો જ કરવામાં. અમારા પરંગણામાં ખબર જમવા બેઠા હોય ને પહેલી પંક્તિ બધા જમવા બેહે ને પછી ઓલા બાકી હોય ને બધા ઊંચા ઓલા જમીન ઉભા થઈ જાય તો ઓલા બાકી હોય કે આપણા ભાઈ આપણો ભાઈ હાથ વાંધો કે ખાવું હોય એટલે લેતા હોય તો કે આ એમના પોલીસ કે અડધો લાડવો અડધી બરફી નામના ભાણા પડ્યા હોય વાસણમાં બધું ખાવાનું. તો ઓલા પાછા હું વાતો કરે આપણી સમાજ નો હાથ વાંધો પાછો કેટલો બગાડ કર્યો. પાછા ઈવડા ખાઈને ઉભા થાય તો એટલું જ હોય. એટલે પણ ઓલા પેલા તો વયા ગયા તો અબુધ હતા. તમે બુદ્ધિશાળી બેઠા, તમે તો સુધરો. પણ આપણા આમ નામ તમે જોજો આખા હિન્દુસ્તાનમાં એક જ વાત થાય. આપણો હપ નહીં ભાઈ, ટાંટિયા છે આપણે એક જ વાત આખા હિન્દુસ્તાનમાં જો ગામડે જો ને તો આ એક જ વાત.
આપણે ભાઈ છે ને આપણે એકબીજાના ટાંટિયા કહીએ આપણે બધા આમ જ વાતો કરીએ, પણ આમાં કઈ સુધારો થાય એમ દાદો કે કાંઈ તારા જગતને સુધારવું નથી, તું તારીથી શરૂઆત કર. એટલે અહીંયા દાદો બોલ્યા છે કે રાયના દસે સામ લાલ માટી મુખમાં જાય એટલે ત્રિપ્રિયા સવાનોત્ર મરે નાર ક્યા જાય લાલ માટી હરામ કરોડ ઋષિ નું ક્રમ બાણ ભાખો પંડિતો એ મેઘવાળો નથી ખાવાનો ધર્મ. દાદાએ ના પાડી છે કે ભાઈ આ જે વસ્તુ છે અહિંસા એટલે તું દરેક ની ઉપર દયા ખાજે, કીડીથી માંડી કુંજર સુધી બધાની ઉપર તું દયા ખાજે. હોના પૃથ્વી ઉપર રહેવાનો અધિકાર છે, દરેક ની દુનિયા છે, દરેક ના મા બાપ, દરેક નું કુટુંબ, એનો કાંઈક રિવાજ તો હશે. મકોડા ને અડશો ને હાલ્યો જતો છે ટેક્સ દીધો શાંતિથી, પણ અડશો ને એટલે ભાગશે. ઈ નહીં તાક મને મારી નાખશે. કીડી ને અડશો તો ભાગશે. દરેક પશુ પંખી ઢોર ઢાકર જોજો બધેને જીવવાની લાલચ તો બધેને છે મારા વાલા. તો આવડા ઝાડમાં આવી જાય માછ લઈને જીવવાની લાલચ નહીં હોય. સૂક્ષ્મ તત્વ ઈંડાની અંદર કોઈ તત્વ રહેલો છે તો એને મારા વાલા દુનિયામાં આવવાનો કઈક અધિકાર હશે કે નહીં હોય, પણ આમાં કાંઈ હાલે એમ નથી. દાદા કે મૂર્ખ મઠ નહીં માને. મનુષ્ય મૃગ જેવા થઈ જાય ત્યારે યુગનો પલટો આવશે. તારા દૃષ્ટિ કરે ઉત્પાદ, તારા હરિધર અવતાર. ઈશ્વરના અવતાર લેવાનો સમય આવે. ઈશ્વરના અવતાર લેવાનો સમય ક્યારે આવે? પાપ પૃથ્વી ઉપર આવે ને તારે. જયારે જયારે પાપ પૃથ્વી પર આવે ત્યારે ઈશ્વરના અવતાર લેવો પડે, પાપનો નાશ કરવો પડે. એટલે દાદાએ કીધું છે કે આ કલંકના મટાડી નિજ કલંકી થશે. પાણ જે કેવું કલંકના મટાડી દે અને મારું કરમ ઉજેડમાં જાય તેથી તમને બોલ્યો છે દાદો બોલ્યો છે ઘર ગોત્યો નહીં જડે. ઘર ગામત્રા કરી જશે. કયું ગામ? ઉજેડમાં. દાદો કે મારું કરમ ઉજેડમાં વહી જાય તેથી દાદાએ આપણને સંદેશો આપ્યો છે કે 17માં મેલી 18, પ્રભમાં મેલી 25, આથમણી મેલી 8, દખણમાં 13 તરવરી, 64 મુખથી સાલ છે આ જોગણી યુગ 4, 17માં દેવી અંબા, પ્રભમાં દેવી નારદા, વસમમાં દેવી હિંગળાદ, દખણમાં સાવણ સરદાર, 17માં તો હદ્રેશ્વર, પ્રભમાં તો કેદાર, વસમમાં તો કોટેશ્વર, દખણમાં સોમયો સરદાર, આકાશે તો તાડકેશ્વર, પાતાળે તો હાડકેશ્વર અને ભૂલોકમાં તો મહાકાળેશ્વર. મહાકાળ જે બેઠો ઉજ્જૈનમાં એ ભૂલોકનો શિવ, આકાશે તો તાડકેશ્વર. તો અહીંયા કોણ આવ્યા? કોણ ઉદ્ધાર કરવાના માટે આવ્યા અને કોણ આપણો સાંતો? પણ હવે ક્યાંક સમજાય ક્યાંક ન સમજાય. દાદો એમ છે કે વિશ્વ મને ઓળખે કે ન ઓળખે, વિશ્વ મને જાણે કે ન જાણે. દાદો પાણ બાપો કે હું ગુપ્ત છું, મારે કાંઈ જરૂર નથી. પણ જયારે મેઘવાળનો દીકરો એમ કે અમે આપણને નથી માનતા, તારે દાદો જે મારી કાયા મળે. મેઘવાળો એમ કે અમે પાલનને ઓળખતા નથી, અમે આ પંથમાં નથી, અમે બારમતી પંથમાં નથી. એ મેઘવાળનો દીકરો જયારે બોલે તારા દાદો કે મારી કાયા મળે. એટલે દાદો કે સત્યા પોતાના સેજમાં સુખ નહીં અને સેજમાં સુખ લઉં તો હર પાલન નહીં. આજે ખ્યાલ કરો, કોઈ માણસની પડખે દુઃખ આપણે ઉભા રહ્યા હોય એ ગુણ કહેવાય. કોઈ માણસ નું દુઃખ પડ્યું હોય અને દુઃખ આપણે ઉભા રહી એ આપણે એની માથે ગુણ કર્યો કહેવાય, ઉપકાર કર્યો કહેવાય. અને એ ઉપકાર નો બદલો આપણે મન ભાવી વર્તન કરતા હોય તો આપણી કાયા કપે ન કપે. આપણે ગુરુજારી થાય ને કારું એને હાટું થઈને હું કેટલો હેરાન થયો, એની હાટું થઈને મેં કેટલા બલિદાનો દીધા, એની હાટું થઈને હું કેટલો હેરાન થયો. જયારે જયારે તાવ તડકે આવતા હું પડખે જઈને મારી કઈ કિંમત ન કરી. જો માણાના વ્યવહારમાં આપણો હાલતો આવું હોય તો દાદાએ પાણ બાપાના ઉપકાર કેટલા ભક્તમાં આવ્યું. કેજર સરોવર સિદ્ધરાજે ગળાવ્યા પાણી નો આવ્યું ટકલગાર, સોના વરણી ગાયે મેઘ માયે હોમી શેજલ જળાવ્યા સરોવરની માય. સીમાડે કસડાતા હતા, વહા કણિયાનું ઝાડ બંધાવતા હતા, કપાળા કોંડી બંધાવતા હતા, ગળે કુડી શીંગડું બધાવતા, પૃથ્વી પર થૂકવા દેને, રસ્તા હાલવા દેને, કથા પાઠ કીર્તન યજ્ઞ હવન, કોઈ પુણ્ય પુરુષાર્થ નહીં, કોઈ સેવક કરવા પણ રાજી નહીં, કોઈ ગુરુ થવા પણ રાજી નહીં. આવા અત્યાચારો આ સમાજ ઉપર હતા અને દાડો કે મેં અવતાર લઈ અને સગળા આ તમામ દુઃખથી મેં મુક્ત કર્યા અને મેં પ્યોર મેઘવાળ બનાવ્યા. અને ઈ એમ કે મેં આપાના પંથમાં નથી ને મેં આપાના ઓળખતા નથી. ઈ તો દાદાઓ બધું ખોટું કરે, લેવ મંત્ર કરે. તારા દાદો કે મારી કાયા ગપ. એટલે આ વેદનો અર્થ બતાવી અને દાદાએ કીધું આકાશે તું તાડકેશ્વર, પાતાળે તું હાડકેશ્વર. તો અહીંયા કોણ આવ્યો? એને તારલો કહેવાય.
ઇસ્લામોને એવું થયું મોહમ્મદ પૈગંબરે આપણી સમાજનું કલ્યાણ કર્યું તો એ જ આપણો ભગવાન. પારસીને એવું થયું કે જેને કહેવામાં આવે ઈસુએ જ આપણું કલ્યાણ કર્યું છે, ઈસુએ આપણી હાટું ખીલા ખાધા, ઈસુએ જ આપણું બલિદાન કર્યું છે, અને ઈસુએ આપણા દુઃખનો સામનો કરી અને આપણે સુખ અપાયું તો ઈસુ જ આપણો ભગવાન. ઓલેને એવું થયું શીખને કે ગુરુ નાનક ગુરુ ગોવિંદ જ આપણી સમાજનું કલ્યાણ કર્યું તો એ જ આપણો ભગવાન. વાણિયાને એમ તો ગોળી ભગવાન આજે સરદ આપણી સમાજનું કલ્યાણ કર્યું તો આજે સરદ આપણો ભગવાન. એ જય જીનેન્દ્ર સિવાય બોલા નહીં, ઓલ્યા સસરી કાલ સિવાય બોલે નહીં. આપણો તો ધ્યાન પડે યાર. દાદા જે શબ્દ મૂક્યા છે શબ્દ વર્ષે સમાતા તો અલગ દેવજા કર્મ ન દ્વાર. તમારા મુખમાંથી કર્મ દ્વાર નીકળે, ઘરના મુખમાંથી ધર્માધાર નીકળે. આ આપણો મળવાનો બે રિવાજ છે. બાકી આપણે છે ને દાદો કે આમાં એકેનો ગજ વાગે એમ નથી. ઓલાને ઊંધો માથે ટીંગાડો ગમે એટલું કરો તો બીજું બોલે નહીં. અમારે છે ને શિવરમાં જાય ને, અમારો શિવરમાં મુસલમાન છે પણ એ આપણે બધું બોલીએ પણ એ ન બોલે. સલામ માલિક કે માલિક સલામ, બાકી સીતારામ ને રાજેશ્યામ ને ગીગડા બાપા ને બધું આપણે બોલીએ, બાકી નો એ માથું હલાવે ખાલી, બાકી બોલે નહીં. સીતારામ કહ્યું માથું હલાવે પણ બોલે નહીં. આપણે બહુ ધ્યાન પડે. ધારો કે કોઈ વિરોધની વાત નથી, પણ જ્યાં હલાતું હોય ને હલાય, અવળે માર્ગ ન હલાય. જેનો ગુણ કાય માથે પડ્યો, જેનો ઉપકાર કાય માથે પડ્યો હોય તો એ ન્યાથી હાલ્યા છે કે આદેસર આપણું કલ્યાણ કર્યું તો એ જ આપણો ભગવાન. એમ આ મેઘલી સમાજ ગંગાજીના ધાપા સુધી વિચાર કરવું જોઈએ આપણું કલ્યાણ કોને કર્યું, આપણી સમાજનો ઉદ્ધાર કોને કર્યો, એ જ આપણો ભગવાન. પણ આપણે એ ક્યાંક છે ક્યાંક કેમ કે દાદાએ કીધું પાટી થોડી પંચ ગણા. આજે નોખા કરી નાખ્યા ને સફળતાઓ એ કરી નાખ્યા. ધર્મ નત નવા કાઢી કાઢીને બધાને નોખા. કોઈ નામ ને કોઈ નામ ને કોઈ નામ, કોઈ આમ કે કોઈ આમ કે કોઈ આમ કે, કોઈ કે દીવાબત્તી કર્યું કોઈ કે ન કરાય, કોઈ કે માતાજીને ફોટા ને મને કે કાંઈ ન મનાય, કોઈ કે માનો ને કોઈ કે ન માનો. હવે આમાં માનવું કોણ? ઓલાનું માનવું કોઈ એમાં દાદા કાંઈક કહીને જાય તો બીજા આવે કે આનું આમ કરે, આમ ન કરાય. વળી ઈવડે કાંઈક કહીને જાય તો ત્રીજા આવે આનું આમ ન કરાય, આનું આમ કરાય. આમાં દાદાએ કીધું છે કે આમાં સમાજને નોખા ધર્મો એ સફળતા હોય. ગુરુ લોકો એ નત નવા ધર્મો કાઢી આ ગંગા જેવી સમાજને નોખા એવા વિરોધો ઉભા કર્યા ને કે આમાં મારા વાલા ગજ કોઈ નો વાગે એમ. એટલે દાદો બોલ્યા છે કે કલિકાળ યુગ આવશે તેથી વાડીનો વણાસ થઈ જાય. વાડી એટલે ગદગંગા, વાડી એટલે સમાજ. આ વાડીનો વણાસ થઈ જાય. વાડી મોરી વણસમાં બેઠી માય શીંડાનો નહીં કોઈ પાન. વાડીનો વણાસ થઈ જાય અને એમાં શીંડા પડી જાય. કયા શીંડા? અનંતો ધર્મોના. તમને એમ થાય કે નાના સમાજમાં આ ધર્મનો ગજભાગ તો આ બીજા તો આમાં કઈ ઓળખતા નહીં. એનું કારણ કે કોઈનું હાલ એમ ધર્મ એવું બતાવે. અમારા બગડાણા પાલીતાણા 15 કિલોમીટર નો ફેર છે. કેટલો? બગડાણા પાલીતાણા 15 કિલોમીટર નો ફેર. પાલીતાણા થી બગડાણા 15 કિલોમીટર. અનંત વાણીએ આવતા હશે પણ બગડાણા સામે કોઈ જોઈ ને વિરોધની વાત નથી. અનંતો દેશ પ્રદેશના વાણિયાઓ, કેમ કે એનું વડું તીરથ છે. પાલીતાણા શેત્રુંજો વડું તીરથ છે. ઇસ્લામ નો વડું તીરથ, મોટામાં મોટું તીરથ, એની હદ મક્કા છે. આપણી હદ મેળી છે. શીખની હદ સુવર્ણ મંદિર પંજાબ. એ વાણિયાની હદ છે. એક ભારતના નહીં આખા વર્લ્ડના વાણિયા શેત્રુધામ આવે. પણ મારા વાલા એકે બગડાણા ન જાય. આખું હિન્દુસ્તાન ઓળખે છે બગડાણા વાળાને, પણ વાણિયાનો દીકરો ત્યાં ન જાય. જો એ વિરોધ ન કરે પણ એ સમજે કે શેત્રુધામ આપણું પૂરું થઈ ગયું બધું. તમારે ત્યાં કોળામાં બાજુ આવે તો ચારે બાજુથી રખડી પછી હાજે કોળામાં આવે સૌદેશ નદી, પછી હુઈ જાય. પછી એમ કે ભાઈ ક્યાં મૂક્યા બાપા થાકી ગયા હતા, પણ આ તો હું જાઉં તો અહીંયા કોળામાં સીધો આવ્યો, ઘરેથી નીકળ્યો કોળામાં જ આવું છે, પણ જાય કે આખા મલકમાં આટા મારીને આવે. ક્યાંક દાણા કોક સારું જોતું હોય ને કારણ ફળ ન્યાય જતા આવે. હાલો ને આ બહુ સારું જોઈ છે. કોક માતાજી જાય હોય તો ન્યાય જોતા આવે. કા પૂરા કોક જગ્યાએ ન્યાય થતા આવે. આલા આખા મલકમાં આટા મારી મેળીએ જાય ને તો મેળીને હાઈલાઈટ કરી, બાકી આખા મલકમાં દાતા આવી. એટલે દાદો કે આમાં મેળ પડે એમ નથી. દાદાએ તમને તીરથ બતાવ્યું એટલે કીધું પણ થાકી જવાય.
આ બધા હજે ઉભા છે. એમ દાદાએ તમને હજ બતાવી છે. કઈ હજ? આશરાનું ધર્મ બતાવ્યું છે. આવ્યા ને આવકાર દેજો, ભૂખ્યા ને અન્ન દેજો, તરસ્યા ને પાણી દેજો. જા ભાઈ, આદર સત્કાર વ્રત અપવાસ કરી નીતિ નિયમો પાળી 10મો ભાગ કાઢજો. કેમ કે નાવાથી તનની શુદ્ધિ થાય એટલે દેહ પવિત્ર થાય. મન પવિત્ર કરવું તો જ્ઞાન પાણ બાપો કે વેદ સાંભળજો. ધન પવિત્ર કરવું તો 10મો ભાગ કાઢજો. આવદાની આપણી જે પૈસો ટકો મહેનત મજૂર કરીને લાવો એને ધન કહેવામાં આવે. એ ધન જો પવિત્ર કરવું હોય તો 10મો ભાગ કાઢજો. મન પવિત્ર કરવું તો જ્ઞાન સાંભળજો. તન પવિત્ર કરવું તો સ્નાન કરજો. એટલે નાવાથી આપણું તન પવિત્ર થાય. પણ દાદો કે એમાં મેળ પડશે નહીં. એવા વ્યાકરણો આવશે નાવાના બંધ કરી દે. નાયે શું મળે? ઢીલા માંડે શું મળે? માળો ફેરવે શું મળે? દાદો કે આ બધા વ્યાકરણો આવશે, આ બધું બંધ થઈ જાય. એટલે તણભણનો નાથ બોલ્યો છે કે 10મો ભાગ કાઢી વ્રત તપાસ નીતિ નિયમો કરી આશરાનો ધર્મ પાળજો, પુણ્યમના પરિવારના અપા કરજો. જાઓ ભાઈ, તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. એ આપણી હદ બતાવી છે. પૈસો આવે, સંપત્તિ આવે, ધન આવે, તેનો સદુપયોગ કરી મેળીની જાતર કરજો, કોળામાંની જાતર કરજો, ધંધો સર જાજો, આદર સંસ્કાર આવકાર આપજો. તો આ આપણી હદ બતાવી છે મૈતર પંથની કે ભાઈ આ અમારી હદ છે. તમને પાણ બાપાએ સેવક કીધા છે. મેઘવાણ સમાજને સેવક કીધા છે. સેવકનો અર્થ શું થાય? સત્યની વગ કરજો. પણ આપણે કેવું પણ વાણિયા છે. કેમ કે એના રીત રિવાજોનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું આપણે તરત ઓળખી દે કે વાણિયા છે. હજારો માણા હોય ને તો મુસલમાન ના હોય. કેવું ન પડે કે હું મુસલમાન તો આપણે ઓળખી દે કે ઇસ્લામ લાગે. કેમ કે એના ધર્મ ઉભા હોય. પારસી ને ઓળખી જાય, શીખ ને ઓળખી જાય. કેમ કે એની ધર્મ એની પાસે એટલે આપણે ઓળખી જાય. એમ આપણી પાસે આપણો ધર્મ હોવો જોઈએ. હજારો માણામાં ઓળખાઈ જાવ છે કે આ મેઘવાળ છે. પણ હવે એવું તો કોઈને ગમતું નથી. એવું કોઈને ગમતું ગુણ અક્ષરથી લખેલું કે આ સમાજ આ રીતે કસડાતો હતો. આ રીતે કસડાતો તો ગામમાં ઘરવા દેતા નહીં, કોઈ ગુરુ થતા નહીં, આ રીતે સીમાડા રાખતા, કોઈ દેવ દર્શન કરવા દેતા નહીં. અને ઈશ્વર પાણ બાપાએ અવતાર લઈ અને આ ઉપકાર કર્યો છે. આવી રીતે આ સમાજ કસડાતો હતો. તો મને ઓલા કે એ વાત નો કરતા આવે છે કે બાબા અખણિયું બાંધતા હતા, ગૌરવ બાંધતા હતા. એ વાત નો કરતા. કાનમાં એમ કહી જાય ને અહીંયા આવી કાનમાં કે આપા ઓલી વાત નો કરતા સીમાડાની બધી એ વાત નો કરતા. એલા એ વાત કરવા વાતો કેમ કે જેના ગુણ કહેવામાં આવે કે ભાઈ આવી રીતે દખી થતા હતા, આવી રીતે કસડાતા હતા. અને ઈશ્વર અવતાર લઈ અને ગામ દેખાડ્યું, મનુષ્યની વસ્ત્ર જીવન જીવાડ્યા. તો આને કહેવામાં આવે કાંટો કાઢ્યો કહેવાય, ગુણ કહેવાય. એમ દાદાએ ઉપકાર કરી સમાજ પર કલ્યાણ કર્યું. મેઘ માયા જેવો 3200 નર ઉત્પન્ન કરી સિદ્ધરાજને કીધું કે તારા સરોવર ની અંદર 3200 નર હોમાય તો પાણી થાય, નકર પાણી નહીં થાય. તો 3200 નર હોમાનો એમાં કરાર થયા. એ કરાર તમે બધા જાણો છો. એ કરારમાં એવા હતા કે ભાઈ દુઃખ જેટલું હતું કાઢવાનું અને સુખ આપવાનું. ગામમાં આવવાનું સુખ. ગા ભેંસ અને આંગણા બાંધી શકી, ગા ભેંસના દુધાણા છે. આ બધા સુખ જેટલા હતા એ માંગ્યા અને દુઃખ જેટલા એટલા બધા નાબૂદ કરાવ્યા. એવું 16 શરતનું પત્રું તાંબાના અક્ષરથી દાદાએ લખ્યું. વીર મેઘ માયા ના આપ્યું. કેમ કે આની ગણતરી દાદાએ બતાવી છે. સત જેને કહેવાય, સત સનાતન ધર્મની ધારા દાદાએ ઉતારી અને 5મો વેદ સૂક્ષ્મ આપણા ઘરે લાવ્યા. પણ દાદો કે મારે કાંઈ જરૂર નથી. મળ્યા છે મળશે પૂર્વ જન્મની પ્રીત, નવા નક્તર નૈસણે યુગે યુગની રીત. દાદા કે 3 કરોડ મારા જીવ નજ કરવાના છે. હવે જો હું જાહેર થઈ જાઉં તો આમાં મેળ પડે એમ નથી. કેમ કે 3 કરોડ નિજ આ સૃષ્ટિની અંદર 3 કરોડ જીવને નજ કરવાના છે. સ્વર્ગમાં લઈ જવાના છે. 36માં ભેળવવાના. બાકી કમાણી બધે આપી દે પ્રભુ. કથા થાય, પાઠ થાય, યજ્ઞ થાય, હવન થાય, પુણ્ય થાય, પુરુષાર્થ થાય. પણ દાદો કે દેખાય નહીં હોય. ઈશ્વર પરમાત્મા પાણ બાપાએ કીધું છે જ્યાં હું દેખાવ છું ત્યાં હું નથી, અને જ્યાં નથી દેખાતો ત્યાં હું છું. તો હજારો લાખો માણસો ખાતા હોય તો આપણે એમ થાય કે ભગવાન અહીંયા હોય જ ને. લાખો માણસો જમતા હોય એક પંગતિ તો આપણે એમ થાય ને કે ઈશ્વર હોય જ. પણ આ વેદ ના પાડે છે જ્યાં હું દેખાવ છું ત્યાં નથી, જ્યાં નથી દેખાતો ત્યાં હું છું. આપણે એમ થાય હજારો માણસ જમે છે, લાખો માણસ જમે છે. ત્યાં પુણ્ય કરે, પુરુષાર્થ કરે. તો પૈસો ક્યાંથી આવ્યો તો જોવું ને પાછું. ત્યાં પૈસો ક્યાંથી આવ્યા? લાખ રૂપિયાની પેટી અહીં મૂકી દીધી ભગવાન આગળ. એ આવી ક્યાંથી? જાણો કે એમાં કોઈ ચડે એમ
આમાં કોઈ નિર્વાણ સડે એમ નથી. એટલે દાદો બોલ્યા છે કે ભાઈ હું દેખાવ છું ત્યાં નથી દેખાતું ત્યાં હું છું, વાણીમાં હું નથી દેખાતો ત્યાં હું છું, વિશ્વમાં હું દેખાવ છું ત્યાં હું અત્યારે નથી. તો પુણ્યથી મારા વાલા સ્વર્ગ ન મળે, પુણ્યથી હારો અવતાર મળે. તો પુણ્ય તો રાક્ષસોય કરે, દૈત્યોય કરે, નથી કરતા. આ પુણ્ય કરે એટલે માની લો દેવ જ થયા. પુણ્ય તો અસુરોય કરે, દૈત્યોય કરે, રાક્ષસોય કરે. પુણ્ય તો બધાય કરે. પુણ્યથી સ્વર્ગ ન મળે, પુણ્યથી જરામરણ મિથ્યા ન થાય. પુરુષાર્થ પુણ્ય હારે તો પુરુષાર્થ સામ્રાજ્ય સુકૃત રહેણી હોય તો સ્વર્ગ પ્રાપ્ત થાય. નકરું પુણ્ય કરે તો હારો અવતાર મળે. જોજો કુતરા જલસા કરે 20 લાખની ગાડીમાં. આપડા કુતરા બડા ખાય ગામના કુતરા, અને ઓલા કુતરા મોટરૂમ બેઠા. એના ગાડલા બેહવાના, એના ખાવાના, એના પંખા, એના નાવાના હાપુ. તમે જોતા આમ આપણે એમ થાય કે આ તો ઇન્દ્રલોક માંથી ઉતર્યો શકવા. એની કમાઈ છે, ઈશ્વર એની કમાઈ આપી રહેલો છે. પુણ્ય જે છે પુણ્ય આપી રહેલો છે. એટલે વેદ પાણ બાપાએ કીધું છે કે સંદેશો જે હું આપું છું સંદેશા તમે ઉભા રહેજો. ના ભાઈ આવું વાતાવરણ બનશે તો તમારી કાયાનો નિવેડો થાય. તો માટી કસ્તુરીની ક્યારે થાય, હાડક્યા ચંદનના ક્યારે થાય? કેમ કે મનમાં છીતવા ફળ તમે માંડવમાં માણશો. તમારી કાયામાં પાણ બાપા એવું કીધું હે મેઘવાળો 5-15 દી નહીં નાવ તો એમાંથી દુર્ગંધ છૂટશે, પણ હું તમને જે દિવ્ય દેહ 5મા યુગમાં આપીશ એમાંથી સુગંધ છૂટશે. તો આમાં 5 ભૂત છે. કેટલા? આ 5 ભૂતની કાયા છે જેને પંચભૂત કહેવામાં આવે. શબ્દ પરસ રૂપ રસ અને ગંધક, આ 5 વિષય ત્યાં કાયાનું સર્જન થયેલું છે. આ 5 ભૂતના આયા મુક્ત થવું પડે. કેમ કે ભૂતનો સ્વર્ગમાં ન લઈ જાય, ભૂતનો સ્વર્ગમાં દાવા જ ન દે. સ્વર્ગના 14મા લોક સુધી ભૂત પ્રેત જઈ શકે. દર ડાકણ કારણ ભોરણ આ તમામ 14મા લોક સુધી. પછી આગળ પાછા 7 લોક બતાવ્યા છે. આ 21 વર્મંડ છે, 22 બ્રહ્માંડ, 23 તબાક, તે ઉપર આડી 100 પરી. વૈકુંઠપુરી, બ્રહ્મપુરી, ઇન્દ્રપુરી, આ બધી પુરીઓ બોલાય. દાદો કે એની આગળ 4 પરી અને એની માથે જયારે વયા જાય તારા આત્મા પરમાત્મા કહેવાય, તારા અને જીવને શિવ કહેવામાં આવે. એ દાદાએ કીધું પ્રેમ ભવનમાં પહોંચ્યો જીવ જમ જોગણી ત્યાંથી પાછા વળે. જમ જોગણી પાછા વળે એટલે 4 ખાણની માં રાજી થાય. એક જીવ સરખના પદના પામના જન્મ તો બંધ થઈ જાય એટલે 4 ખાણની માં રાજી થાય કે આને મારા જન્મ દેવો મેટ્યો. આ જમ રાજી થાય કે આને મારે લેવા દાવો મેટ્યો 6 મહિને 12 મહિને. કેમ કે લેવા તો આપું જમ, કેમ કે એ વહીવટ એને બતાવ્યો છે, એ કારણ બતાવ્યો છે. એટલે લેવા અમારા બધા જમ પણ આપણી કમાઈ પ્રમાણે આપણે દેખાય. જો સારી કમાણી હોય તો દેવના રૂપમાં જમ આપણે દેખાય, જો નબળી કમાણી હોય તો આપણે એ રૂપમાં દેખાય. પછી રૂપાંતર બતાવ્યા જમના, મોટી મોટી આંખો, કાળા ભમરના, મોટા મોટા દાંતના, માથા શિંગડા. આપણે સોવાય ગમે નહીં પણ એ તો કમાઈ ન હોય ને તો એવા દેખાય. બાકી જો કમાઈ હોય, સત આપણી પાસે હોય, આરાધ આપણી પાસે, પુણ્ય પુરુષાર્થ સુકૃત સામ્રાજ્ય હોય તો એના જમ આપણે દેવ દેખાય. અને દેવ દેખાય એટલે દાદાએ કીધું છે કે સારા કર્મો કરી અને આ લોક છોડી દે તો ઉપરથી 33 કરોડ દેવ દેવી દેવતા હોર્મો સ્વર્ગની અપસરાઓ ફૂલની વરસાવ. જયારે એની શમશાન યાત્રા નીકળે ને તારે ફૂલની વરસાદ ઉપરથી થાય. એ આપણે ભાળીએ નહીં પણ વેદ એવું કહે છે કે સારા કર્મો કરી અને જો આ લોક છોડીએ ને તો દેવ લોકો પણ વધાવા આવે. એટલે સ્વર્ગના સામયાની અંદર દાદા કીધું છે ને અલગ હંસા ખડખડો પાર તો સ્વર્ગના દેવ છે વધાવા જાય. જો આ લોકની અંદર સારા કર્મો આપણે જો કર્યા હોય ને તો સ્વર્ગના દેવ આપણે વધાવા આવે. અલગ દેવ ખડખડ હશે, ઈશ્વર પરમાત્મા હશે. હશે એટલે સારા કર્મો કર્યા હોય એટલે આપણી ઉપર હશે. હશે એટલે દાંત કાઢે રાજી થાય અને વધાવા આપણે સ્વર્ગમાં વૈયા વાયા. કેમ કે આપણી કમાણી હોય. આમાં આમથી છૂટ્યા પછી રસ્તા આમાં 3, એક પ્રેત, બીજો 84 નો અને ત્રીજો સ્વર્ગનો. 3 દરવાજા આવે. જો કમાણી વાળો જીવ હોય તો સ્વર્ગનો દરવાજો ખુલે, કમાણી ન હોય તો 84 નો દરવાજો ખુલે એટલે પાછું કાગડા કુતરા માકડા પાછું આવવાનું. અને એમાં જો આપણે મનુષ્યના અવતારની અંદર જો નબળા કર્મો કર્યા હોય, નકરા અત્યાચાર પાપ નિજાવું કરી હોય તો પાપ નો આપણે ખબર છે કે ભાઈ આને પાપ કહેવાય. અત્યાચારો કર્યા હોય, જોર જુલમો કર્યા હોય, લૂંટફાટ કરી હોય તો દાદો કે આને પાપ કહેવાય. અને એ જયારે પાપ કરો તારા અવગત્યા થાય. પિતૃ જેને પ્રેત કહેવામાં આવે. આ જેટલા પ્રેત એને પ્રેત આત્મા બોલાય. શું બોલાય? પ્રેત આત્મા.
કમાણી કરેલા સ્વર્ગથી નરકથી 84 થી પાછા પડે એટલે પ્રેત થાય, ભૂત થાય. અને ભૂત થાય હજારો વર્ષ સુધી એના એ ભૂત યોનિમાં ભટકવું પડે. જો એ કુળની અંદર કોઈ નર નારી જતી ને સતી થાય તો દાદાએ કીધું 71 સ્વર્ગ જાય. તો એનો પાર આવે નગર ભટક્યા કરવાનું. એટલે દાદો બોલ્યા છે કે ભાઈ જુગની સંધ આવી છે, હવે જુગ સંધ પૂરી થવાનો સમય થયો છે. ચોથા જુગનું વેણું વાય. આ સોકડીનું નામ છે નિગમ સોકડી. નિગમ સોકડીના તમે ગમ કરો. વેદ છે અથર, સોકડી છે નિગમ. જગ છે કળુકાળ, આ કળુકાળ જુગ છે. વેદ અથર છે. જોજો કોઈના મન થીર નહીં, કોઈના મન થીર નહીં. દાદાની પૂછડી જેમ બધા મન જ બધાના ભટક્યા કરે. અથર વેદ, કળુકાળ જુગ છે. નિગમ સોકડી, દાદા કીધું નિગમ સોકડી ના ગમ કરો. નિગમ સોકડી એટલે કોઈને ગમ જ નહીં. મોહ આમ દોડે, કોઈ આમ દોડે, કોઈ આમ દોડે. અથર વેદ, કળુકાળ જુગ છે. એટલે બ્રહ્મનો નાથ બોલ્યા છે કે ભાઈ કળુકાળ જુગ છે. હવે હવાર પડે એની જેમ દાદાએ કીધું 5મા જુગના વેણાને વાર નથી. કેમ કે આની પછી આવશે 5મો જુગ આવશે. 5મો જુગ આવે એમાં શું બીના બને. સમુદ હોન 40 જુગ સુધી પાણ બાપા કીધું તારી કમાણી હોય, સત્કર્મો કર્યા છે, મેઘવાળ પણ તારામાં નીતિ નિયમો જો હશે તો સમુદ હોન 40 જુગ સુધી તને ગડપણ ન આવે. સમુદ હોન 40 જુગ સુધી તારે જરા મરણ નહીં. મનમાં શીતવા ફળ તમે માનવમાં માનજો. મનમાં જે શીતો છે એ ફળ તમને પ્રાપ્ત થાય. જા ભાઈ જરા મરણ મિથ્યા થઈ જાય. તને એવી સુગંધ આપીશ, તારો 9 રંગો તને દેહ આપી. પણ કમાણી હોય તો, કમાણી વગર તો કઈ બેંકમાં પૈસા જ લેવા જવાય. બેંકમાં પૈસા ન હોય તો એમ આપણી કમાણી ન હોય તો આમાં મેળ પડે એમ નથી. એટલે અત્યારે આપણે સુગંધ રાખવાની છે. કઈ માનવતાની. આ અવતારની અંદર આપણે માનવતાની સુગંધ રાખવાની છે. જો આ સુગંધ આપણી પાસે હોય તો 5મા યુગમાં પાણ બાપા કે તને સુગંધ પ્રાપ્ત થાય. નકર મારા વાલા અત્યારે સુગંધ ન હોય તો પછી આગળ તો વાત ક્યાં હતી. એટલે દાડો બોલ્યા છે